વચનામૃત પત્રાંક 343 મુંબઈ ફાગણ વદ 7 રવિ 1948. વચનામૃતનું પાન છે 322. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર જ છે. એમાં લખે છે, અત્ર સમાધિ છે, જે સમાધિ છે તે કેટલેક અંશે છે અને જે છે તે ભાવ સમાધિ છે. ઉપરાઉપરી કૃપાલદેવ સૌભાગભાઈને પત્રો લખે છે. કેમ કે એમને આવે તો અમુક જવાબ આપવા પડે, એટલે ખાલી 3 લીટી લખી, અત્ર સમાધિ છે. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સમાધિ એટલે બાવાઓ સમાધિ લે અને શ્વાસ રોકે એ વાત નથી. આત્માના પરિણામ એટલે ભાવ સ્વમાં સ્થિત રહે, પરભાવમાં ન જાય, સ્વમાં સ્થિત રહે, તેનું નામ છે સમાધિ. સ્વસ્થ સ્વમાં સ્થિત પરિણામ એટલે ભાવ રહે, તેનું નામ છે સમાધિ. આત્મ પરિણામ સ્વમાં સ્થિત છે. કૃપાલદેવના બહારથી ઉપાધિ છે, છતાં પણ અંતરમાં સમાધિ છે. અત્ર સમાધિ છે, જે સમાધિ છે તે કેટલેક અંશે છે, એટલે કે સ્વરૂપ સમાધિ છે, કેટલેક અંશે છે. વર્તમાનમાં જેમ પરિસ્થિતિ હોય, સ્થિતિ હોય તેમ કહે. અને જે છે તે ભાવ સમાધિ છે, દ્રવ્ય સમાધિ નથી. દ્રવ્યમાં ઉપાધિ છે બહાર, સર્વસંગ પરિત્યાગ નથી. અનેક પ્રકારની ઉપાધિ હોવા છતાં પણ અંતર આત્મા સ્વરૂપમાં સ્થિરતા અનુભવે છે. અને જે છે તે ભાવ સમાધિ છે. આ બધાના વિવેચન નથી. હવે પત્રાંક 344 મુંબઈ ફાગણ વદ 10 બુધ 1948. 3 દિવસ પછી ફરી રવિવારે લખેલો, પાછો બુધવારે પત્ર લખ્યો. એને આમાં 2 લીટી છે. કેમ કે સૌભાગભાઈનો પત્ર આવ્યો એટલે એના જવાબ રૂપે ખાલી 2 લીટી લખી છે. ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે. અત્યારે તો પરમ પ્રેમે નમસ્કાર પહોંચે. બસ, અમારું ચિત્ત જ લાગતું નથી લખવામાં. શું લખીએ? ઉપાધિ ઉદયપણે વર્તે છે. પૂર્વે અમે કર્મ બાંધ્યા માટે તે પ્રમાણે ઉદયમાં આવ્યા છે. ખાસ આ લીટી બોલ્ડ લેટરમાં 339 પત્રમાં ઉપર જ લખી દેવેલી કે કોઈનો દોષ નથી. અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, કોઈનો દોષ નથી. અમે જેવા બાંધ્યા તેવા ઉદયમાં આવે છે. એટલે ઉપાધિ ઉદયપણે પ્રવર્તે છે. પત્ર આજે પહોંચ્યું છે, એટલે કે કર્મ પ્રમાણે ઉપાધિ ઉદયમાં છે. પત્ર આજે આપનું પહોંચ્યું છે. એના જવાબમાં માત્ર 1 લીટી, અત્યારે તો પરમ પ્રેમે નમસ્કાર પહોંચે. પરમ પ્રેમે. કૃપાલજીને સૌભાગભાઈ પ્રત્યે એટલો પ્રેમ કેમ આવે છે? તો કે યોગ્ય જીવ છે. આત્મજ્ઞાનની ભૂમિકા જેની છે, આત્મજ્ઞાન પામી શકે એવી યોગ્યતા હોવાથી એમના પ્રત્યે કૃપાલજીને પરમ પ્રેમે નમસ્કાર પહોંચે. કેમ કે એ તો દરેકનો આપણને પણ રોજે સવારમાં મેરી ભાવનામાં શીખવે છે કે ભાઈ તમે બી એવો પ્રેમ રાખો, પણ કોના પ્રત્યે? ગુણીજન પ્રત્યે. ગુણીજનો કો દેખ હૃદય में मेरे प्रेम उमड़ आवे, बने जहां तक उनकी सेवा करके यह मन सुख पावे. એમના ગુણો જોઈને જો આપણને ગુણો પ્રાપ્તિની ઈચ્છા હોય તો એના પ્રત્યે આપણને આકર્ષણ થયા વગર રહે જ નહીં. આપણને ક્ષમા ગુણ જોઈતો હોય તો કે ભાઈ આપણો સ્વભાવ તો કેટલો ક્રોધી, પણ પેલો જુઓ ને કેવી ક્ષમતા રાખે. એટલું બધું સામે માણસે કહ્યું પણ તો પણ ક્ષમતાથી બધું સાંભળી લીધું.
એટલે એના પ્રત્યે આપણને પ્રેમ આવ્યા વગર રહે જ નહીં. જો ક્ષમા ગુણ પ્રત્યે આપણને પ્રીતિ હોય, એ મેળવવાનો ભાવ હોય તો એમ કૃપાલે જ્યાં જ્યાં ગુણ જોઈએ છે ત્યાં ત્યાં નમી પડે છે. એમને તો આ મારો શિષ્ય છે તો આ ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. એ તો જ્યાં ગુણ હોય ત્યાં પછી ભલે ને અંબાલાલ ભાઈ હોય કે સૌભાગભાઈ હોય કે પ્રભુશ્રીજી હોય, બધા પ્રત્યે એમના તો નમસ્કાર છે. કેમ કે ગુણા પૂજા સ્થાનમ ગુણી છું ન ચ લિંગ ન ચ વય. પૂજાનું સ્થાન તો ગુણ છે. લિંગ કે વેશ, લિંગ એટલે વેશ, સ્ત્રીલિંગ કે પુરુષલિંગ કે નપુંસક લિંગ એ પૂજાનું પૂજ્યતાનું કારણ નથી. ગુણાહા પૂજા સ્થાનમ, જ્યાં જ્યાં ગુણ છે તેને નમસ્કાર છે. ન ચ લિંગ ન ચ વય, વય પી નહીં કે ભાઈ આ તો બાળક છે અને હું તો વૃદ્ધ છું. 5 વર્ષના યશોવીજી જે આખું શીખી ગયા ભક્તામાં, અને વજ્રસ્વામી તો 8 વર્ષની ઉંમરે આચાર્ય બની, આચાર્ય પદવી આપી દીધી. તો મોટા મોટા 80 વર્ષના હોય તે પણ એને નમસ્કાર કરે. કેમ કે એવી તે જીવમાં યોગ્યતા છે. દીક્ષા પર્યાય પણ મોટો ગણાય. દીક્ષા જેને માનો પહેલા લીધી હોય 20 વર્ષનો હોય અને પછી 60 વર્ષનો દીક્ષા લે તો 60 વર્ષના એ દીક્ષિત મુનિને 20 વર્ષના મુનિને નમસ્કાર કરવા પડે. કારણ એનાથી દીક્ષા પર્યાયમાં મોટા છે. પછી ઉંમરમાં ભલે મોટા હોય પણ એ પેલા દીક્ષા પહેલા લીધેલી છે. આવો ભગવાનનો ઉપદેશ છે. આ પ્રમાણે આ 344 પત્ર પણ પૂરો થયો. હવે પત્રાંક 345, આમાં પણ 3 જ લીટી છે. એ પણ એ કોના પર છે ખબર નથી. આ એક પત્ર વચમાં, બાકી તો 10 પત્ર સળંગ એમના પર જ. પત્રાંક 345 મુંબઈ, ફાગણ વદ 11 ગુરુ 1948. કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું એ કર્તવ્ય છે. અને જે પ્રકારે જીવને મારાપણ વિશે થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. આટલો જ પત્ર છે. કોઈ પણ પ્રકારે કેન પ્રકારે સત્સંગ કરવું સૌથી સહેલો અને સૌથી છેલ્લો પણ કેવળ ના થાય ત્યાં સુધી પણ મહાપુરુષોના વચનોનો આધાર છે. સત્સંગ એટલે સૌથી સહેલો, સૌથી સરળ અને સૌથી પહેલો અને સૌથી છેલ્લો. એ વારંવાર કૃપાલે સત્સંગ સત્સંગ, કેમ કે જેવો સંગ તેવો રંગ લાગે છે. આપણે અહીંયા રહેતા હોઈએ તો આવા નિમિત્તોમાં કેવા ભાવ રહે, અને પાછા સંસારના વાતાવરણમાં જઈએ ત્યાં કેવા ભાવ રહે. નિમિત્તાધીન જીવની વૃત્તિ છે. એટલે કૃપાલે કે નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય જન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, આદિ કેટલું લખીને છેલ્લું એમ કહ્યું, તે જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. સત એટલે આત્માનો સંગ, આત્માનો રંગ લાગે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગનો આખો પાઠ લખ્યો મોક્ષમાલામાં. કેટલું મહાત્મ્ય ગાયું છે સત્સંગ. ઘણા પત્રોમાં સત્સંગનું કૃપાલે ખૂબ મહાત્મ્ય ગાયું. અને વળી આમ જ આગળ કહેશે આગળના પત્રમાં કે અમને કોઈ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબદ્ધ અમારું મન છે. કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ રહ્યા કરે છે. હવે આવા પુરુષોની શી જરૂર સત્સંગની? એટલી બધી અનાસક્ત વૃત્તિ છે
છતાં પણ આવા પુરુષો જ્યારે નિરંતર સત્સંગને ઈચ્છે તો આપણે શું કરવું જોઈએ? આપણી પરિણતિને સુધારવા માટે તો હંમેશા એક સત્સંગ જ આધાર છે. અહીંયા ન રહેવાય તો જ્ઞાની પુરુષના વચનોનો સમાગમ એ તો હંમેશા જ્યાં જઈએ ત્યાં સાથે લઈ જઈ શકાય. શાસ્ત્રોનો આ જ મોટો લાભ. અને એથી વિશેષ જો આપણે અમુક પત્રો કે બધું મોઢે યાદ કરી લીધું હોય તો જ્યાં જઈએ ત્યાં આપણા અંદર જ છે. જાણ પુસ્તક ન હોય તોય તમે ત્યાં એકાંતમાં બેઠા આપણું બસ ચલાવો વચનામૃત. એટલે બ્રહ્મચારીજી વારંવાર મોઢે કરવાની ઘણી આજ્ઞા આપતા. મોઢે કરો. આજે તો આંખ છે, કોણ જાણે વૃદ્ધાવસ્થામાં શક્તિ જતી રહે અથવા આંખ પણ જતી રહે, પણ યાદ રહેલું એ તો ક્યાંય જવાનું નથી. સત એટલે આત્મા, એનો જ્યાં ઉદ્ધાર થાય, એની ઉન્નતિ થાય, એવો કોઈ પણ પ્રકારનો સંગ તે આત્માને ઉપયોગી છે. સત્સંગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદિનો રહે નહીં કર્તવ્ય. જે જીવ સત્સંગ રૂપી ગંગા જલમાં સ્નાન કરે તેમાં બધા 68 તીર્થો સમાઈ ગયા. બધું આવી ગયું. સત્સંગ પણ તીર્થ યાત્રા પણ શા માટે છે? કે ત્યાં કોઈ જ્ઞાની પુરુષનો યોગ થઈ આવે અને આપણો લોભ છૂટે, પ્લસ ઘરની પ્રવૃત્તિથી દૂર થઈએ તો મન આપણું ખાલી થાય. એટલે ખાલી મનમાં વેપારના વિચારો છૂટી ગયા તો કંઈક ઉત્તમ વાત જ્ઞાની પુરુષની આપણા હૃદયમાં ઉતરે. એના માટે કૃપાળુ દેવે મહાવીરના બોધને પાત્ર કોણ? 105મા પત્રમાં તીર્થાદિનો ઉચ્છૃંગી, તીર્થયાત્રાનું ઉચ્છૃંગી. પણ બીજે તો આજે સત્પુરુષ દેખાતા નથી કે જ્યાં આપણે સમાગમ થઈ શકે. એટલે બ્રહ્મચારી કે આ તીર્થ શિરોમણી છે. આ તીર્થાધિરાજ શ્રીમદ રાજચંદ્ર આશ્રમવાસ આ જીવતું જાગતું તીર્થ છે. અહીંયા 10 કલાકની રોજની ભક્તિનો ક્રમ આખા વિશ્વમાં ક્યાં છે? આવા નિયમો ક્યાં છે કે જ્યાં બહારની પણ પવિત્રતા એટલી જળવાઈ રહે? તો એવી યોજના અહીંયા આવવાથી અને નિરંતર સત્પુરુષનો બોધ ભલે પ્રત્યક્ષ હાજર નથી પણ એના વચનો એના એ જ આજ્ઞા પણ જ્ઞાની દ્વારા અહીંયા ઉપદેશ થયેલી. આપણી કલ્પનાએ સત્સંગ નથી કે હવે આ પદ ગાઓ, હવે તેમ કરો, ચાલો શું કરો. ને બહાર જઈએ ભલે ગમે તેવા ઉત્તમ તીર્થો છે, મહાપુરુષો ત્યાં વિચરેલા, પણ આજે તો માનો પાલિતણા જઈએ કે ભલે સમય શીકળજી જઈએ, દર્શન કરીએ બરાબર, પણ પછી શું? નીચે આવીએ ત્યારે પાછું આપણી જ વૃત્તિઓ ત્યાં જઈએ છે ત્યારે ખાવા પીવાની વૃત્તિ થાય, હરવા ફરવાની, આ શું વસ્તુ મળે, શું લઈએ, આવું બધું થવાથી અસ્થિ સ્નાનવત ક્રિયા થઈ જાય. ભક્તિ તો કરી અડધો કલાક અને બીજા બધા કલાકો કર્યું શું? અને તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રમાં પાપ ધોવા જઈએ છે અને ત્યાં પણ આવી જ પ્રવૃત્તિ કરીને વધારે પાપ બાંધીએ તો છોડીશું ક્યાં? એટલે આ તીર્થ શિરોમણી છે. ત્યાં સત્સંગ છે જીવતો જાગતો પ્રભુશ્રીની આજ્ઞાથી. એટલે અહીંયા જે આવીએ તો એમાં બધા તીર્થ આવી ગયા. ગંગા જલે સત્સંગ ગતિ, ગંગા જલ અહીંયા છે એમાં કે છે સત્સંગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય આત્મા, તેને તીર્થ તપ આદિનું રહે નહીં કર્તવ્ય. તપ પણ શા માટે છે? સત્સંગ ભક્તિ વિશેષ થાય તો અહીંયા આવીને ગમે તેમ ખાવા પીવાનું ચલાવી લે. બહારનું કઈ હોટલ નથી, કોઈ ટીવી નથી, કોઈ જાતના આવા આકર્ષણ ઇન્દ્રિયોના નથી. એટલે અહીંયા સહેજે ભાવ શુદ્ધિ બની રહે છે જે ક્યાંય નહીં મળે આખા વિશ્વમાં. એમ નાની પુરુષે બ્રહ્મચારી કે પ્રભુશ્રીજી આ
કર્મની યોજના બહુ દીર્ઘ દ્રષ્ટિથી કરી છે, ખૂબ વિચારીને જે આવજે. અહીંયા 56 વર્ષ 58 વર્ષથી કોઈ નથી મહાપુરુષ ઉપર, છતાં પણ કેમ વધે છે? સત છે. અહીંયા કોઈ બનાવટી પણ નથી અને કોઈ બોલાવતું નથી. પરિસરમાં આટલા બધા 2500 ભેગા થાય, શા માટે? ભાવથી આવે છે. એવી રીતે અહીંયા કહે છે કૃપાલય, કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું, કરતા રહેવું. બધાને કઈ હંમેશા એ રહેવાની અનુકૂળતા ન મળે તો જેટલી મળે એટલી વર્ષમાં 2-4 વાર પણ અહીંયા કે છે આવતા રહેવું, ફરી જાગૃતિ મેળવવી. એનું દૃષ્ટાંત આપ્યું બ્રહ્મચારીએ. સાપ ને નોળિયાન. સાપમાં ઝેર હોય, નોળિયામાં ન હોય. એક બીજાને જુએ કે મારવા જ દોડે. આ પૂર્વભાવના વેર છે. પણ સાપના મોઢામાં તો ઝેર, એટલે જેવું કરડે નોળિયાને કે નોળિયું તરત દોડી જઈ પોતાના દરમાં રહેલી જડીબુટી સૂંઘી આવે કે ઝેર ઉતરી જાય, ફરી પાછું લડે. સાપ પાછો વીંટાઈ જાય એને, પણ એ ચપળ નોળિયું એને અધમુઓ કરી નાખે. આમ કરતા અને પાછું ઝેર ચડે, પાછો ત્યાં ઝેર સૂંઘવા. આમ કરતા કરતા અંતે જે નોળિયાના મોઢામાં ઝેર નથી, સાપના દાઢમાં ઝેર છે, છતાં નોળિયો સાપને મારી નાખે છે. આ દ્રષ્ટાંત બ્રહ્મચારી શું કહ્યું કે આ સંસારનું મોહરૂપી ઝેર તો ચડશે. તમે છોડી શકતા નથી કે સંસારને, તો અવારનવાર આ જડીબુટી સૂંઘવાવો સત્સંગ રૂપી, તો પાછું એ ઝેર ઉતરી જાય. ફરી તાજા થાઓ તો કે ફરી ઝેર સૂંઘવા ન જઈએ તો ઝેર લડવા તો કે સોનામાં સુગંધ. તમે નહીં જાઓ તો એના જેવું તો સરસ થયું. પણ કુટુંબ હોય, ધંધા હોય, વૃત્તિઓ હોય પોતાની, એવી જઈ રહી ન શકે. આવો મોહ પ્રબળ છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી. સ્વયંભૂ રમણ સમુદ્ર સાથે એની યોજના ઉપમા આપી છે. નહીં રહેવાય તો જાઓ, ફરી કરડે હાપતારે આવો અહીંયા મોહરૂપી નાગ. મોહ ડસ્યો તબ જાણ્યો જીનવાણી ન સુહાય. સાપ ડસ્યો તબ જાણ્યો રુચિકર નીમ ચવાય. સાપ ડસે ને એને લીમડો જો ખવડાવે કડવો હોય તો એને મીઠો લાગે, એમ કે છે. સાપ ડસ્યો તબ જાણ્યો રુચિકર નીમ ચવાય. લીમડો રુચિપૂર્વક ચાવે તો એને સમજવું કે સાપ કરડ્યો છે. તિમ મોહ ડસ્યો તિમ જાણ્યો જીનવાણી ન સુહાય. જયારે મોહરૂપી નાગ ડસ્યો હોય તો એને ભગવાનની વાણી નહીં ગમે, ન સુહાય. ત્યારે સમજવું કે એની મોહનું પ્રાબલ્ય વધી ગયું છે, બહુ ઝેર વધી ગયું. એટલે કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું એ કર્તવ્ય છે, એ જ કરવા જેવું છે. અને જે પ્રકારે જીવને મારા પણ વિશે થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું. જીવને મારા પણ હું ને મારું, આ જ સંસાર છે. અહમ ભાવ, હું એટલે અહમ ભાવ, અહમ એને મમ, અહમ ભાવ ને મમ ભાવ, મમત્વ ભાવ એ સંસાર છે. એટલે કૃપાલ કે અને જે પ્રકારે જે કોઈ પણ રીતે જીવને મારા પણ વિશેષ થયા કરતું હોય, મારા પણ કોઈ પદાર્થમાં વિશેષ મમત્વ ભાવ વધતો હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું. એટલે આવા નિમિત્તોથી દૂર રહેવું અથવા વિચારે કરીને મમત્વ ભાવ ઘટાડવો. કેમ કે આ સંસારમાં રજડાવનાર આ અહમ ને મમ જ છે. મહાપુરુષે કહ્યું કે આ હું ને મારું એ જ મોહરાજાનો મંત્ર છે. મોહરાજાનો મંત્ર. મોહ આપણા પર રાજ્ય કરે છે એનું કારણ આનો મંત્ર જપીએ છીએ માટે.
આપણે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર જપીએ તો તે રૂપ થઈશું, અને આ દેહાદી હું દેહાદી સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે એ જે ભાવનાઓ જેટલા પ્રમાણમાં અંદર ઘોળાય તેટલો જ એનો મોહ વિશેષ બળવાન થાય. અને હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. ભાવના ભાવવાનું કે પહેલા એકદમ કઈ છોડી જવાનું નથી કહેતા કે ભાઈ કુટુંબને છોડીને ચાલ્યા જાઓ, ક્યાં જશો? હજુ અંદરમાં આસક્તિ તો એમની એમ પડી છે. એટલે આવી આત્માની ભાવના ભાવીને આ હું પણ ને મારા પણ ઘટાડો. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. આદિમાં આખું વિશ્વ, જે મકાન દુકાન કપડા લત્તા સોનું રૂપું વસ્ત્ર આભરણ પોતાના માન્યા એમાં મારું કઈ નથી. એ બી પોતાને અંદરથી બોલીએ તો આપણે છે અનંતવાર, પણ અંદરનું મમત્વ જતું નથી. વિચારે કરીને એ ભાવો આપણે દ્રઢ કરવા જોઈએ. મહાપુરુષો એ અંદરથી કાઢો. અનંતવાર જીન દીક્ષા ફોકટ ગઈ એનું કારણ પણ આ બધું ત્યાગ્યું બહારથી, પણ અંદરથી એકે ગયું નથી. માટે આજે આપણે અહીંયા છું. અનંતવારનો પ્રયત્ન નિષ્ફળ ગયો. હવે એના પર જ કૃપાલય ખાસ કે છે, અને જે પ્રકારે જીવને મારા પણ વિશેષ થયા કરતો એને અટકાવો. એનું નામ જ મૂર્છા છે. પરિગ્રહ તો ચક્રવર્તીને કેટલો બધો હોય, 96,000 રાણીઓ હોય, લાખો પુત્રો હોય, 84,000 હાથી ઘોડા, 84,000 રથો, કરોડો પાયદલ, કેટલો મોટો પરિવાર હોવા છતાં પણ જેની સમ્યક દ્રષ્ટિ છે એવા ભરત ચક્રવર્તી ને એમાં મમત્વ બુદ્ધિ નથી, માટે એને પરિગ્રહ નથી. અને એક ભિખારી જેના ઘરમાં પાસે કઈ જ નથી, પાટલી તૂટલી ગોદડી હોય કે એક વાટકો હોય, છતાં પણ એ મહાપરિગ્રહી. કેમ કે આસક્તિ એટલી બધી હોય કે જાણે આ બધું મને ક્યારે મળશે. એટલે એ ભાવ, એ મૂર્છાને લઈને એ જ મમત્વ ભાવ છે. મમત્વ ભાવ કહો, મૂર્છા ભાવ કહો. અને પરિગ્રહની વ્યાખ્યા પણ ઉમા સ્વાતિ ભગવંતે તત્વાર સૂત્રમાં એ જ કરી. પરિગ્રહ શું? મૂર્છા પરિગ્રહ. મૂર્છા એટલે આસક્તિ, મમત્વ ભાવ એ જ પરિગ્રહ. એ જેને નથી તો બહારથી પુણ્યાધીન હોય ન હોય એને કઈ એની પડી નથી, હોય તોય ઠીક, ન હોય તોય ઠીક. એટલે મારા ખરેખર મારા પણ એ જ દુઃખ છે. આ મારું, ત્યાંથી દુઃખ શરૂઆત. એટલે બ્રહ્મચારીજીએ એક બેનને લખી આપ્યું કે પ્રિય કર્યો ના કોઈ જન ત્યાં સુધી સુખી ગણાય, સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હોમાય. દુઃખે હોમાય. શું કીધું? હા, પ્રિય કર્યો ના કોઈ જન. આ વિમુબેન છે ને એમને લખી આપેલું, જે અહીંયા છે, પછી લગ્ન નથી કર્યા, નાની હતી તે વખતની વાત. બ્રહ્મચારી એક એને પછી મઢાવીને પોતાના કબાટમાં રાખી મૂક્યું છે. પ્રિય કર્યો ના કોઈ જન, કોઈ પણ વ્યક્તિને પ્રિય કર્યો નથી, એટલે કોઈના પ્રત્યે રાગ કર્યો નથી, ત્યાં સુધી સુખી ગણાય. ત્યાં સુધી એ સુખી છે. પ્રિય કર્યો, સંગ કર્યો જ્યાં પ્રિયનો. આ મારો પ્રિય વ્યક્તિ છે અને એનો હું સંગ કરું. પ્રિય સંગ કર્યો જ્યાં પ્રિયનો જીવ દુઃખે હોમાય. જેમ યજ્ઞમાં હોમે ને, અનાજ હોમે કે લાકડા હોમે, એ હોમાઈ જાય. બસ હવે મારું, આ મારી સ્ત્રી કે આ મારો પતિ કે મારો પુત્ર, બસ એને હવે રાગનું દુઃખ ઊભું થઈ ગયું. આખું જગત એથી દુઃખી છે. મારું મારું કરીને મરે છે, ઠેઠ મરતા સુધી, છતાં કોઈ થતું જ નથી પોતાનું. સ્ત્રી પતિને કે મારો, પતિ કે સ્ત્રી મારી, કોઈ મારું થતું નથી. અંત વખતે કોઈને રાખી પણ શકતું નથી. પુત્ર પ્રત્યે કેટલી જીવોને આસક્તિ હોય. આ તો મારો દીકરો, ગમે એટલો મારો મારો કરે,
પણ જ્યારે એને પત્ની આવે ત્યારે એનો થઈ જાય. આવા કલિયુગનું આવું સ્વરૂપ છે. તો આમાં શું તો મમત્વ ભાવ કરે કૃપાલ કે લે શો પૂજ્યપાદ સ્વામી જેને સમાધિ શતક લખ્યું, જે કૃપાદેવે 17 ગાથા સમજાવીને પ્રભુશ્રીને એકાંતમાં વિચારવા કહ્યું. પ્રભુશ્રીજી મૌન રહીને 3 વર્ષ જેને વિચાર્યું તે સમાધિ શતકના રચયિતા પૂજ્યપાદ સ્વામી એમને ઇષ્ટોપદેશ ગ્રંથ પણ લખ્યો છે. એમાં પણ આ જ વાત કરી. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે ગાઢ પ્રયત્ન છે નિર્મમ કરો ઉપાય. આ સંસારમાં બધા બંધાયેલા છે તે આ મમત્વ ભાવને લઈને. હું ને મારું, હું દેહાદિ સ્વરૂપ છું, આ બધા મારા છે, બધા કુટુંબીઓ સગાવાલા સ્ત્રી પુત્ર ધનાદિ મારા. તારા છે તો લઈ જા સાથે. જાય છે એકલો કેમ જાય? આખી જિંદગી મારું મારું કર્યું, અંતે પણ નહીં થયું. એટલે મહાપુરુષો કે આ બધું તું વિચાર. આપણા બાપ દાદા ગયા, કોઈ સાથે લઈને ગયા, તેમ તારી સાથે નહીં આવે. તારી સાથે તારા ભાવ આવે, સંસ્કાર આવે, શુભ કે અશુભ જે તું કરીશ તે તારી સાથે ખરા, પણ આ ભૌતિક પૌદ્ગલિક પદાર્થો સાથે નહીં આવે. એ વારંવાર આ વસ્તુને વિચારવામાં ન આવે તો આ મમત્વ ભાવ અંદરથી જતો જ નથી. એનું કારણ છે દર્શન મોહ, મિથ્યાત અત્યંત ગાઢ છે અને સર્વ કર્મનું મૂળિયું પણ એ જ છે. એટલે કૃપાલે આખો 56ના પત્રમાં આ જ વાત કરી. શા માટે 56નો પત્ર લખ્યો? અહમ ભાવ, મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે. આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તો પછી હું અહમભાવ સામો કરું? આ 56ના પત્રમાં કહ્યું તું દેહ નથી પણ તું આત્મા છું, એમાં અહમભાવ કર. અસંખ્યાત પ્રદેશ સિવાય જગતમાં તારું કોઈ છે જ નહીં. તું માને તારી ભ્રાંતિ છે, ભૂલ છે, અજ્ઞાન છે, મોહ છે, મિથ્યાત્વ છે, એને કાઢ તો તું અનંત જ્ઞાન દર્શન સુખનો સ્વામી થઈ જઈશ. તારી દિદ્ધિ તો અનંત ગણી છે. આ શું છે? તુચ્છ વસ્તુઓ. તો જીવને મારા પણ વિશેષ થયા કરતો હોય તો એને કે અટકાવવું. મારા પણ એ જ દુઃખ છે, દુઃખની શરૂઆત કરાવે અને એ સંસાર છે. એટલે મમતાથી બંધાય છે અને નિર્મમ જેને મમત્વ ભાવ કાઢી નાખ્યો તે છૂટે છે, તે સંસારથી છૂટે છે, એના જન્મ મરણ નાશ પામે છે. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યાતે જેથી ગાઢ પ્રયત્ન છે નિર્મમ કરો ઉપાય. ગાઢ પ્રયત્ન કરીને તમે આ મમતાને કાઢો, નહીં તો તમને રજડાવશે. આપણી માન્યતા કેટલી મિથ્યા છે. એ કીધું ગમે એટલું મારું મારું કરવાથી, મારું મારું નહીં કરે, માનો પોતાનો પુત્ર હોય, બહુ અંતરથી આસક્તિ નહીં રાખે તો શું એ પુત્ર આપણો ક્યાંય જતો રહેશે કે પોતા આપણો મટી જશે? એમાં કંઈ થતું નથી. પુત્ર પુત્રના ઠેકાણે છે. આવી ખોટી મિથ્યા માનતાને લઈને જીવ કર્મના પોટલા બાંધે છે. નિર્મમ છે તે જીવ મુકાય છે, યા તે ગાઢ પ્રયત્ન છે નિર્મમ કરો ઉપાય. એટલે કહ્યું કે અહમ મમેતી મંત્રોય મોહસ્ય. મોહરાજાનો મંત્ર શું છે? અહમ મમેતી, હું ને મારું. આ મોહરાજાનો મંત્ર છે. અહમ મમેતી મંત્રોય મોહસ્ય જગત અંધકૃત. આખા જગતને આંધળું બનાવી દીધું આ મોહરાજાએ પોતાના વશમાં લઈને. ને અયમ નેવા નય પૂર્વ પ્રતિ મંત્રોપી મોહજીત. મોહને જીતવાનો મંત્ર જે કૃપાલુએ આપણે આપ્યો. હું નહીં, હું દયાદી સ્વરૂપે નહીં, દેશી પુત્રાદી મારાય નહીં. કેટલી સિમ્પલ આપણી ભાષામાં આવા શબ્દો વાપરીને આપણે એવી ભાવના કરી શકીએ. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આ રાગ દ્વેષનો ક્ષય અનંત કાળથી તો થયો નથી. દીક્ષાઓ અનંતવાર લીધી છતાં હવે એવી આત્મભાવનાથી જો ક્ષય થતો હોય તો કોણ ન કરે એવું?
એટલે કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું. આ વિચાર વગર ત્યાગ વૈરાગ્ય ભાવ નહીં હોય તો આ ભાવનાઓ ટકતી જ નથી. આવે એકદમ જતું રહે, પાછું નિમિત્ત આવે, પાછું મારું મારું જ કરવા માંડે, અથવા વધ્યા કરતું હોય મારાપણું તો તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. સત્સંગમાં એટલે કે સત્સંગ પણ ફળીભૂત થાય એવી આ ભાવના છે. સત્સંગમાં આપણે બધું સાંભળીએ પણ તે પ્રમાણે અહમ મમત્વ ભાવને નહીં ઘટાડીએ, નહીં મટાડીએ તો સત્સંગ પણ ફળવાન નહીં થાય. એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે. સત્સંગનું ફળ લાવવું હોય તો કે જ્યાં હું પણ ને મારા પણ ઓછું કરું તો સત્સંગ પણ ફળીભૂત થશે. એટલે કૃપાલદેવે બીજે ક્યાંય લખ્યું છે, જેમ બને તેમ પદાર્થોને પોતાના થતા અટકાવવા, પોતાનો મમત્વ ભાવ બધું જ મૂકી દઈ અંતે તો કંઈ એક સહજાત્મ સ્વરૂપમય હું છું, એ સિવાય મારું કંઈ નથી. એ ભાવના રોજે આપણે મંત્રની આરાધના, કોઈ રોજની 36 માળા ગણે છે, ઘણા જણા 100 માળા ગણનારાય છે, પણ ભાવના આ જ ભાવવાની છે. હું સહજાત્મ સ્વરૂપ છું, શુદ્ધ આત્મા, એ સિવાય બધું પર છે. આપણને કરવું પડશે, અંતરમાં એવા ભાવો દ્રઢ કરવા પડશે તો જે રહસ્યભૂત મતિ અંત વખતે હાજર થશે અને આપણો સમાધિ મરણ થઈ જશે. કોઈ પ્રત્યે આસક્તિ જ નહીં રહે. પહેલાથી એ ભાવો મારું છે જ નહીં, મારું છે જ નહીં, અંતરથી એવા ભાવો ભાવ્યા હોય તો કે અંત વખતે એને એ જ ભાવ રહે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે પત્રાંક 346. આ બધાનું વિવેચન નથી. મુંબઈ, ફાગણવદ 14 રવિ 1948. આ પત્ર પણ સૌભાગભાઈ ઉપર છે. બધા પ્રશ્નોના ઉત્તર મુલતવવાની ઈચ્છા છે. પતી ગયું. પહેલા તો લખીશું, હવે પછી લખીશું. હવે સરવાળે કહે છે કે હવે બધા પ્રશ્નોના ઉત્તર મુલતવીએ છે, સમય નથી. એનું કારણ બી કે છે કે અમારો આત્મા છે તે બહુ સ્વરૂપથી બહાર જ આવવા ઈચ્છતો નથી. વિચાર કરવો પડે અને એમાં ઉપયોગ લગાવવો પડે. એટલે કે બધા પ્રશ્નોના ઉત્તર મુલતવવાની ઈચ્છા છે. બધાને મુલતવી આપી શકીએ એમ લાગતું નથી. એમાં પૂર્વ કર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. શા માટે મુલતવવાની ઈચ્છા છે? કે અમારા પૂર્વ કર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. અમારા પૂર્વ કર્મ જલ્દી કેમ પતે? બસ અમારું તો એ જ પુરુષાર્થ છે નિરંતર. જેમ કે ભગવાન મહાવીર, એમને કે છે 23 તીર્થંકરો જેટલા કર્મ એક ભગવાન મહાવીરને હતા અને સમય માત્ર 12.5 વર્ષ. 12.5 વર્ષમાં એટલી બધી નિર્જરા કરવી, અને એ જ્યાં છે ત્યાં તો કે બધા તો સિદ્ધાર્થ રાજાના પુત્ર છે એટલે કોઈ દુઃખી નહીં આપે. હવે ભગવાનને દુઃખ વધારે પ્રિય છે. કોઈ દુઃખ આપે તો ક્ષમતા ભાવ રાખીને બધા કર્મ નિર્જરાવીએ, પણ એમને કોણ દુઃખ આપે? એટલે પછી એ જ્યાં અનાર્ય દેશ છે ત્યાં કે છે જાય છે. ત્યાં પછી એ લોકો, તે વખતે દિગંબર મુનિ છે, તે વખતે શક્તિ હતી, એટલે એ લોકો કે આ નાગો બાવો ક્યાંથી આવ્યો? અનાર્ય લોકો છે એટલે એને મારે, પીટે, શિકારી કૂતરા છોડે. ભગવાનને ખૂબ આનંદ થાય. સુખ દુઃખ બંને મનની કલ્પના છે. પ્રભાલે કે અનુકૂળ કલ્પનાએ
હવે એમને દુઃખમાં અનુકૂળ કલ્પના કરી ભગવાન કે મને કોઈ દુઃખ દે તો મને લાભ થાય. અનુકૂળ કલ્પનાએ અનુકૂળ ભાષે છે, પ્રતિકૂળ કલ્પનાએ પ્રતિકૂળ ભાષે છે. આપણને દુઃખ પ્રતિકૂળ લાગે, એમને અનુકૂળ લાગે છે. અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. જ્ઞાની એમ કહે. કૃપાલજીને પૂછ્યું એમના બાએ કે બીમાર હતા તો કેમ છે ભાઈ? તો કૃપાલજી કે માં, અમને સુખે નથી દુઃખે નથી. આત્મા સ્વભાવમાં છે, સુખ દુઃખ એ તો કલ્પના છે. અને પુણ્યના આદિ સાતા વેદની હોય તો પુણ્યનો ઉદય તો સાતા વેદની વેદા, પાપનો ઉદય આવે તો સાતા હોય. અમને તો બંને પ્રત્યે સમ છે. કૃપાલજી આહોરમાં પ્રભુશ્રીએ કહેલું આહોરમાં કે કોઈ એમને કુવાડાથી કાપે કે કોઈ ચંદનથી વિલેપન કરે, બે પ્રત્યે પ્રભુ અમને તો સમ છે. કોઈ મારે કે કોઈ પૂજે, બે પ્રત્યે સરખો ભાવ. બહુ દુર્લભ વસ્તુ છે. એટલે એવી પરિણતિ કેટલી આરાધના પછી આવે. એમ અમને તો કે પૂર્વ કર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. સુકુમાર નેમિનાથ ભગવાન એમ કહે કે મારા કેટલા કર્મ બાકી? તો કે 1000 ભવ કરવા પડે એટલા કર્મ બાકી છે. 1000 ભવ. મારે તો ભગવાન એક ભવી નહીં મને પાલવે. મને શીઘ્ર ઉપાય બતાવો. ભગવાન તો જ્ઞાની છે, શીઘ્ર મારે કર્મ કાઢવા છે. મારે સમય આટલું હું રહી નહીં શકું. તો કે જાઓ ધ્યાનમાં ઉભા રહો. હતી જેવી આપની આજ્ઞા કહીને જઈને શમશાનમાં ઉભા રહ્યા તો સસરો આવ્યો, પાળ બાંધી માટીની અહીંયા આવીને ઉભો છે. મારી પુત્રીનો ભવ બગાડ્યો, પુરુનો અવયવને ભાવ ઉપજ્યો. તરત જ શમશાન છે, મળતું મળતું તો અંગાર લઈ અને એમાં નાખી દીધા માથામાં. આનંદ માન્યો કે આ કે એને મને મોક્ષની પાઘડી બંધાય. લગ્ન થયા હોત તો એ પાઘડી તો ફાટી જાત, પણ આ તો ઠેઠ મોક્ષની પાઘડી બંધાવી. એને ઉપકાર માન્યો. અને શા માટે? કે મારે તો જેમ કૃપાલ કે પૂર્વ કર્મ તરત નિવૃત્ત થાય તેમ કરીએ છીએ. અમારે તો તરત પતાવા છે. અમારે આટલો સમય અહીંયા રોકાય નહીં. કૃપાલદેવમાં પણ એકવાર શું કરેલું એમણે વઢવાણ કેમ્પમાં પોતાને કબજિયાત રહેતી, જાણી જોઈને દુઃખ વધારવા માટે એક બાજરીનો રોટલો અને અડધો શેર દહીં ખાઈ ગયા. તે વખતે છગનભાઈ આ લીમડીવાળા અમે સેવામાં હતા. અરે આજે શું થશે કે આવું આ ફરી કબજિયાત થશે અને ભયંકર પીડા થશે કે શું? ખરેખર પછી એ થયા પછી એટલી પીડા થઈ અમને. કૃપાલદેવ પોતે છગનભાઈને કહ્યું, છગન આજે અમારે ને મરણને તસું જેટલું છેટું રહ્યું, દેહ છૂટી જાત એટલી પીડા ભોગવી છે. પણ 1 મહિનાના કર્મ 1 દિવસમાં ખપાવી નાખ્યા. એટલે એવા દુઃખો ઉભા કરી ક્ષમતા ભાવે એને ભોગવી અને બળવાન નિર્જરા કરી દે છે. આ ઉપસર્ગો સહન શા માટે કરે? કે બધા બાંધેલા કર્મોને ખેરવી નાખવા છે. 6 મહિના સંગમે ઉપસર્ગ કર્યા ભગવાનને, એટલે કર્મો બધા જ નીકળી. એ તો અભવી હતો એટલે ભયંકર દુઃખ આપ્યું છે ભગવાનને. એ છે એક ઉપસર્ગ આપણી નજરે આવે તો આપણા પ્રાણ છૂટી જાય એવી ભયંકર દુઃખ વ્યાધ એમને ઉપસર્ગ કર્યા છે. પણ ભગવાને તો બધું સંભાવી સહન કરી લીધું. પણ જયારે ત્યાંથી ગયો ત્યારે કે ભગવાનના આંખમાં શું આવી ગયા. અરે રે, અમારી પાસે આવીને ખાલી હાથે જાય છે, અનંત સંસાર વધારીને જાય છે. જયારે તો મારે તેને પણ તારે,
પણ એને શું તારે, એને કોઈ એનો પસ્તાવો નહીં થયો. તેથી ભગવાનના આંખમાં આંસુ આવી ગયા. 6 મહિના દુઃખ આપ્યું ત્યારે નહીં આવ્યા. એની શક્તિ કેવી છે કે જે ચટુડી આંગળીથી આખો મેરુ પર્વત હલાવી શકે, એને કોણ દુઃખ આપી શકે? છતાં સંભાવે બધું ભોગવી લીધું, પણ ગયો ત્યારે એમના આંખમાં આંસુ આવી ગયા. કરુણાના આંસુ, દયા આવી ગઈ કે આનંદ સંસાર અમારા નિમિત્તે વધારે, પણ કોઈ ઉપાય નહોતો, શું કરે? એટલે આંસુ આવી ગયા. બધા પ્રશ્નોના ઉત્તર મૂલતવવાની ઈચ્છા છે. પૂર્વ કર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. અમે પણ એ જ કરીએ છીએ. પૂર્વ કર્મ કેમ શીઘ્ર નિવૃત્ત થાય, તરત નિવૃત્ત થાય, જલ્દી પતી જાય તેમ કરીએ છીએ. બ્રહ્મચારી સીમાડા રહેલા, 3 મહિના રહેલા. અમુક કારણસર ત્યાં પછી એ શું કે છે કે અહીંયા કે 3 વર્ષમાં જે કામ ન થાય તે અહીં 3 મહિનામાં પતી ગયું. ત્યાં આખી રાત છજલી ઉપર, બીજા માળે ઉપર છાજલી ઉપર ધ્યાન કરે. આખી રાત પડે તો હાડકાઈ ભાંગી જાય. પણ કેવી સ્થિરતા હશે, કેવી એકાગ્રતા. અને ભગતજી જે પ્રભુની સેવામાં રહેતા, એ રાત્રે ઉઠે તો જુએ તો કે કોઈ દિવસ મેં એમને સૂતેલા જોયા નથી. એ કેવી શક્તિ પ્રગટ થતી હશે દર્શનાવની કર્મને હટાવવાની. અને આખા 3 મહિના એવો પુરુષાર્થ કરીને છેવટે એમ કહ્યું કે 3 વર્ષનું કામ 3 મહિનામાં થઈ ગયું. એટલે મહાપુરુષોને તો આવે જેમ કે કૃપાલદેવ અનેક પ્રકારના આ પુરુષાર્થ આત્મધ્યાનને ઈચ્છે. શા માટે? કે હવે એમને સંપૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટાવવું છે. એ શીઘ્ર કેમ પ્રગટે એ જ રાત દિવસ તેમનો પુરુષાર્થ છે. એટલે સ્વવૃત્તાંત કાવ્ય ધનરે દિવસમાં ચોખ્ખું કહી દીધું, કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહ વિયોગ રે, ધન્ય રે દિવસ આ અહો. તેથી દેહ એક જ ધારીને, હવે તો એક દેહ હજુ ધારણ કરીને પછી જાશું સ્વરૂપ સ્વદેશ. સ્વદેશ પોતાનો દેશ કે જેથી ફરી કદી આવવા પણ છે જ નહીં, તે છે મોક્ષ. આપણે બધાનો દેશ અસલ તો સિદ્ધાલય જ છે. એકવાર ત્યાં આત્મા સંપૂર્ણ કર્મથી નિવૃત્ત થઈ ગયો કે પછી કોઈ કાળે પાછો આવે જ નહીં. એ સ્વદેશ છે. આ બધો પરદેશ છે બધો. એમ બધા પ્રશ્નોના ઉત્તર મૂલતવવાની ઈચ્છા છે. પૂર્વ કર્મ તરત નિવૃત્ત થાય એમ કરીએ છીએ. કૃપા ભાવ રાખજો ને પ્રણામ માનજો. અમારા પર કૃપા ભાવ રાખજો. લઘુતા કેટલી છે, વારંવાર એમના પ્રત્યે કેટલો સદભાવ છે, અથવા ગુણો પ્રત્યેનો અનુરાગ છે કે સૌભાગભાઈના નિમિત્તે એમણે એક મન ખોલવાની, એક હૃદયરૂપ સૌભાગ્ય, જ્યાં હૃદય ખાલી કરી શકો એવી યોગ્યતા એમાં જોઈ. એટલે કે છે કે અને મોટા છે, 44 વર્ષ મોટા તો વ્યવહારમાં હોય, પણ ગુણો પણ એમાં જોયા. એને લઈને કે છે કૃપા ભાવ રાખજો ને પ્રણામ માનજો અને મારા પ્રણામ સ્વીકારજો. આ પ્રમાણે આ 346મો પત્ર પણ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે